તમે રે મોનિતા અમે બજારમાં જુલાને જોડીતા. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ હશો. અત્યારે હું જઈ રહ્યો છું સોલા ભાગવત, મારા મોટા શાળાને ત્યાંથી મારે લઈને જવાનું છે ગાંધીનગર. અને હું વધારે તો નહીં જાણું, પણ એટલું જરૂરથી કહીશ કે આજે ભજનના બેતાબ બાદશાહ, એટલે કે સોરી એમનું નામ નહીં જણાવી શકું તમને, પણ મારા બ્લોગમાં બને રહેજો. હું એમને જરૂરથી તમને મળાવીશ અને મારા બ્લોગમાં એમને હું લેવાનો છું. એ કોણ છે તો મારા બ્લોગમાં બને. એમને મળવાની એટલી બધી ઈચ્છા હતી. જ્યારે હું નાનો હતો ત્યારે એમના ભજન સાંભળતો અને મને દિલથી ખરેખર ખૂબ મજા આવતી. અને આજે એક એમને મળવાનો મોકો મળે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. ઘણા દિવસથી અમારે મેસેજમાં વાત થતી હતી કે ક્યારે મળું, અને મળવાનું કોઈ પેલું જ નહોતું, કહેવાય ને કે સમય એવો નહોતો અમારી જોડે કે અમે બંને સાથે મળી શકીએ. 2 દિવસ પહેલાં મેં એમને મેસેજ કરેલો અને મેં વાત કરી કે હું 2 દિવસ ફ્રી છું, તો આપણે એક દિવસ મળી લઈએ. તો એમનો મેસેજ આવ્યો કે વાંધો નહીં બિટ્ટુભાઈ, તમે આવો, આપણે મળીએ. મને લોકેશન, એમનું એડ્રેસ બધું સેન્ડ કર્યું. પછી કાલે રાત્રે એમનો મેસેજ આવ્યો કે બિટ્ટુભાઈ એક કામ કરીએ, આપણે ગાંધીનગર જ મળીએ. તો અમે ગાંધીનગર જઈએ છીએ ને ગાંધીનગર મળીએ છીએ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો અને મળીએ આપણે ગાંધીનગર. હું વિપુલભાઈની જોડે આવી ગયો છું. હાય ભાઈ, મજા. તબિયત કેવી? બસ હારી. હવે જઈએ છીએ ગાંધીનગર અને વિપુલભાઈ આપણા બ્લોગમાં થોડું કંઈક કહેવા માગે છે, તો સાંભળે એમના વડે શું કહેવા માગે છે. બોલો રોજભાઈ, ક્યાં જવાનું? આપણે જવાનું છે ગાંધીનગર. ત્યાં જઈને શું કરવાનું? ગાંધીનગર એક ભજનના બેતાબ બાદશાહ છે, એ આવે છે અને આપણે એમને મળવાનું છે. કોણ છે તો કહો? એ તમને હું ડાયરેક્ટ એમની સાથે મુલાકાત જ કરાવીશ. તમે રૂબરૂ એમને જોઈ લેજો કે કોણ છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કોને મળવા આવ્યા હતા. થોડુંક કહો તો મજા આવે, આમ થોડીક જવાની એક્સાઇટમેન્ટ ભાઈ. વાત સાચી છે, પણ આપણા સબસ્ક્રાઈબરોને પણ કોઈ જાણ નથી કરી કે અમે કોને મળવા જઈ રહ્યા છીએ. અને એમને પણ આપણે ડાયરેક્ટ જ મળવાના છે કે એ આ કલાકારને આપણે મળ્યા છીએ. એટલે મળીએ આપણે ગાંધીનગરમાં. જય માતાજી. આપણે જે થોડા ટાઈમ પહેલાં વાત કરી કે હું જે ભજનના બેતાબ બાદશાહને મળવા જાઉં છું, એમની મુલાકાત તમને હું કરાવું. કેમ છો? હરિભાઈને તો તમે ઓળખતા જ હશો. સોશિયલ મીડિયાના માધ્યમથી અમારે બંનેને કોન્ટેક્ટ થયો છે અને ખરેખર એમની જોડે વાત કરીને દિલથી ખૂબ જ આનંદ થયો. અને આપણને જલ્દીથી જલ્દી રિપ્લાય આપે છે કે ભાઈ હું આ જગ્યાએ છું. કોઈ બી કામ માંડે, ગમે ત્યારે કોઈ મેસેજ હું કરું તો એનો રિપ્લાય મને તરત મળે છે. તો થેન્ક યુ સો મચ હરિભાઈ. ખરેખર તમને બિટ્ટુ બ્લોગ ભાઈ, મારી સાથે આ મુલાકાત અમારી ફર્સ્ટ ટાઈમ મુલાકાત છે અને એમના ઘરેથી મને સ્પેશિયલી મળવા આવ્યા છે. એમની બિટ્ટુભાઈ જે બ્લોગ ચેનલ છે, એમની ચેનલને લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જય માતાજી મિત્રો. હરિભરવાનને મળીને ખરેખર ખૂબ જ આનંદ થયો અને એમનું નેચર એટલું ગુડ છે કે ખરેખર મળવાની ખૂબ જ મજા આવી. અને આપણે પૂછી લઈએ વિપુલભાઈને કે એમને કેવી મજા આવી. હે દોસ્તો, કેમ છો? મજામાં. આજે રોહિતભાઈ બહુ મજા આવી. તમે મજા આવી? હરિભરવાડ જોડે જે મલાવ્યા છે, શું એમનો સ્વભાવ છે, બહુ મજા આવી છે. બહુ સારો સ્વભાવ છે. તમે ગમે ત્યારે એમને મળવું હોય તો બી મળી શકો છો. સારા સ્વભાવ છે એમનો અને તમને મળશે બી. તમને બધું ફોટોગ્રાફી બધું કરાવશે. તો તમે
ગમે ત્યારે કંઈ બી હોય તો રોહિતને કોન્ટેક્ટ કરજો, તમને મલાવશે હરિભરવાડ જોડે. તો રોહિતની ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો જેટલી બને એટલી. હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ. ગાંધીનગર જવાનું હતું ને એમનો મેસેજ આવ્યો કે ના હાલ ગાંધીનગરની પણ અમે મોટેરા આવ્યા છીએ, તો અમે હાલ મોટેરાથી નીકળી ગયા છીએ. તો હવે ઘર તરફ જઈએ છીએ. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને આપણા બ્લોગને અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. તો વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયોમાં સારી કોમેન્ટ કરજો અને ફરી એક નવા કલાકાર સાથે આપણે મળીએ. તો ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.